यो व्हाट्सअप गाइस, केम छो बधा? वेलकम टू द न्यू व्लॉग। तो भाई आज है 12 जून, टाइमिंग થઈ રહ્યો છે ભાઈ 11:46। તો ભાઈ आज એ દિવસ છે કે ભાઈ જે દિવસે પ્લેન ક્રેશ થયું હતું મેઘાણીનગરમાં આપણા અમદાવાદમાં। તો ભાઈ આજે જોઈએ આજે શું સીન છે અહીંયા। બહુ ઇન્ફ્લુએન્સર मतलब કાલે પરમ દિવસે ભાઈ વિડીયો ઉતારીને ગયા હતા। ભાઈ મારો વિચાર એવો હતો કે ભાઈ જે દિવસે થયું ને એ જ દિવસે જઈએ આપણે। ભાઈ પોલીસની ગાડીઓ તો અહીંયા ગોઠવેલી છે, भाई मीडिया भी आएली है, બધા ફોટો વોટો લગાવેલા है। અહીંયા બધા બેઠા એવી રીતે શોક મનાવીને। જે ઓફ થયું હતું ભાઈ मतलब એ લોકોના ભાઈ मतलब ફોટા વોટા રાખ્યા ને ભાઈ બધા બેઠા है શ્રદ્ધાંજલિ આપવા। ભાઈ અહીંયા એક રસ્તો જતો હતો, એ હાલ તો બંધ કરી દીધો જવા માટે। એક પાછળથી એક હજી રસ્તો છે જે અંદરની તરફ જાય છે। જોઈએ ભાઈ ત્યાં રસ્તો ચાલુ હોય તો આપણે જોઈએ બાજુ જઈને। બાકી અહીંયા તો બધી જગ્યાએથી બંધ કરી દીધું હોય। તો પોલીસવાળાને મીડિયાને બધા આવીને બેઠા है ભાઈ અત્યારે। ભાઈ એ દિવસે આ રોડ ઉપર ભાઈ ચાલવાની જગ્યા નથી। એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ ભાઈ કન્ટિન્યુઅસલી ચાલતા હતા અને એપ્રોક્સ માનસો નહીં કે એક મહિના જેટલું, 1.5 મહિના જેટલું તો ભાઈ એ રસ્તો બંધ રાખ્યો હતો ઇન્વેસ્ટિગેશન માટે ને ભાઈ मतलब બોડી, ડેડ બોડી ગોતવા માટે ને પછી ચાલુ કર્યો હતો। ભાઈ એક રસ્તો અહીંયાથી અંદર જાય, જોઈએ ભાઈ ચાલુ હોય તો કે આપણે આટો મારીએ ત્યાં। આઈ થિંક સો કદાચ બંધ જ હશે, કેમ કે એ ટાણે બી પોલીસ હતી જ, આ રસ્તો હતો ત્યારે બી। જોઈએ આપણે હવે। ભાઈ આ રસ્તો બી એકદમ સુમસાન હે ભાઈ। હાલ તો ભાઈ ત્યાં નવી બિલ્ડિંગ બનવાની છે એવી કંઈ વાત મળી હતી। બાકી ભાઈ આવું થયા ભાઈ કોઈ રહેવા કોણ આવશે બિલ્ડિંગમાં, એ જ વિચારો। બાકી જોઈએ આપણે હવે। બાકી જે દિવસે થયું હતું, જે દિવસે રોડ ઓપન થયો હતો ને એ દિવસે બી હું વ્લોગ બનાવ્યો હતો, પણ એ દિવસે ભાઈ પોલીસવાળા ઊભા હતા, એ લોકોએ વિડીયો શૂટ કરવાનું ના પાડી હતી। સો આપણે કંઈ ડિલીટ કરાવ્યો હતો વિડીયો એ લોકોએ। આઈ થિંક સો એક આ બાજુ રસ્તો જાય છે ત્યાં તો માટી મૂકેલી છે, પોલીસવાળા બી ત્યાં। આપણે ભાઈ અહીંયાથી રસ્તો જાય ત્યાં જોઈએ। આમ જવાય તો નહીં, કેમ કે ભાઈ મીડિયા લોકો ભાઈ સામે જ ઊભા કે ભાઈ આ કયો અંદર ઘૂસી ગયો, અમે લોકો બહાર ઊભા તો બી આપણે ટ્રાય કરીએ જ્યાં સુધી જવાય ત્યાં સુધી। ના અહીંયા બી બેરીકેડ તો લગાવેલા જ છે ભાઈ, આગળ તો નહીં જ જવાય। અહીંયા બધી જગ્યાએ આમ માટી પાથરી દીધી છે ભાઈ, જોઈ શકો છો। વધારે આગળ નહીં જવાય કેમ કે ભાઈ પોલીસવાળા ઊભા હશે તો ભાઈ વિડીયો ડિલીટ કરાવી દેશે, કેમ કે ઓલરેડી બારે મીડિયા ઊભી જ છે। અહીંયા ભાઈ લખેલું બી છે કે આ બેરીગેટિંગમાં કોઈ પણ વ્યક્તિ મંજૂરી વિના પ્રવેશ કરવો નહીં। સો આપણે ભાઈ એન્ટર નહીં થઈ શકીએ, અહીંયાથી જ આપણે વળવું પડશે। ભાઈ આ ટાઈમે બી ભાઈ અહીંયાથી પ્લેન પ્રસાર થાય ને તો ભાઈ બધાની ફાટે। मतलब જે અહીંયા કૂતરા બી રહે ને, मतलब જે સ્ટ્રીટ ડોગ એ લોકો બી ભાઈ ગભરાઈ જાય। જે પહેલાં બી હું 15 દિવસ પહેલાં અહીંયા એકવાર આંટો મારવા આવ્યો હતો અંદરની સાઈડ, ત્યારે બેરીકેડ નહોતા, હાલ જ લગાવવામાં આવ્યા છે। સો ત્યારે मतलब કોઈ રીતે કૂતરાને ખવડાવવા માટે બધા આવતા હોય છે। તો એ વખતે જે ઉપરથી પ્લેન પ્રસાર થયો ને ભાઈ બધા કૂતરામાં ડરી ગયા કે આવો સીન થાય ભાઈ, તો ભાઈ શું વીતી હશે ભાઈ ટાઈમ ઉપર બધા ઉપર, જે અંદર બેઠા હશે, જે ભાઈ આજુબાજુ રહેતા હશે એ લોકો ઉપર। બાકી અહીંયાથી તો રસ્તો બંધ જ છે હાલ તો।
હાલ તો ભાઈ ત્યાં આપણે નજીક જઈને શૂટ નહીં કરી શકીએ કેમ કે ભાઈ બધા મીડિયાવાળા ઊભા એ લોકો. સો આપણે ભાઈ અહીંયા જ બ્લોગને આપણે એન્ડ કરીએ. જો કદાચ જો કાલે મતલબ જો ખાલી હશે તો ભાઈ આપણે ફરીથી એકવાર જશું ત્યાં. હાલ તો ભાઈ એન્ટ્રી નથી ત્યાં. હા શું ભજન બહારની સાઈડ છે? હા જે મેઇન જો ગેટ છે ને અંદર જવાનો ત્યાં છે. હા હા ત્યાં જ ત્યાં બધા બેઠા જ છે. હા ત્યાં જ છે. હા મેદાનની જે એન્ટ્રન્સ છે ને જે રોડથી અંદર જવાય છે ને ત્યાં જ બધા બેઠા જ છે. હા 3 જણા કેવી રીતે આવશે મારે પણ નહીં અવાય ભાઈ લોકો. અરે નહીં આવે ખોટું રહેવા દે. અરે ચાલીને જતા રહેજો ભાઈ નહીં અવાય. અરે ઉતરો ભાઈ ઉતરો. અરે ઉતરો. આજે મેઇન ગેટ તો ચાલીને જતા રહેજો અહીંયાથી આવી જશે. હા એમ જવાનું. ના જવાય ના ભાઈ શું જીત કરી રહ્યા. ભાઈ એક હોય તો બેસાડી લો ભાઈ. 3 જણા કે ભાઈ બેસાડીને લઈ જાઓ ભાઈ. એન્ડમાં કંઈ ટ્વિસ્ટર લાવી દીધો સારા હોય. ચલો કોઈ નહીં આપણા બ્લોગને ભાઈ અહીંયા જ એન્ડ કરીએ કેમ કે ભાઈ ત્યાં તો ભાઈ ઇન્ટરેસ્ટ થવા જ નહીં દેતા અંદર કે ભાઈ આજુબાજુ બી ભટકાવા નહીં દેતા મીડિયા ઊભી છે એટલે. ચલો ભાઈ મળીએ ભાઈ બીજા નેક્સ્ટ બ્લોગમાં.